બધા આનંદમાં હશો અને 13 યુનિટ આપણે પૂરા કરી ચૂકેલા છીએ. આ છે લેપિંગનું 14મું યુનિટ, સિટી ઓફ ટોબોર્સ. અને આ થર્ડ વર્લ્ડ વોર પછી જે ઘટના બની એ છે, એનું વર્ણન છે. અને થોડું હળવા ટોનમાં અને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આ પાઠ લખાયેલો છે. ખૂબ લાંબો છે આ પાઠ, એટલે આના લગભગ 4 આપણે પાર્ટ કરીશું આ વિડીયોના. હવે સિટી એટલે તો સમજાઈ ગયું, સિટી શહેર. પણ આ ટોબોર્સ છે શું? ટોબોર્સ છે ને એ વાસ્તવમાં TOBOR એ ROBOT રોબોટ એનું ઉલટું છે. એટલે હવે આપણે આ પાઠ શરૂ કરીએ. તો મેં જે વાત કરી હતી એ પ્રમાણે સિટી ઓફ ટોબોર્સ વાસ્તવમાં આ ટોબોર ન હોય, એ રોબોટ હોય. આ રીતનો આ પાઠ છે, ટોબોરનું નગર. હવે પાઠ શરૂ થાય એની પહેલાં થોડીક આપણને માહિતી અહીં આપેલી છે. ધ ટોબોર્સ વર સ્ટ્રેન્જ બીઇંગ્સ. અહીંયા સ્ટ્રેન્જનો મતલબ થાય વિચિત્ર, અને બીઇંગ્સ મતલબ જીવ હતા. ટોબોર છે એ વિચિત્ર પ્રકારના જીવો હતા. They came during the Third World War when a lot of people were killed. They came એટલે એ આવ્યા, ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ થર્ડ વર્લ્ડ વોર, ત્રીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે આવ્યા. હવે આપણને પ્રશ્ન થાય, ત્રીજું વિશ્વયુદ્ધ તો થયું નથી. તો આ જે છે ને એ સાયન્સ ફિક્શન છે. ફિક્શન એટલે કલ્પના, વૈજ્ઞાનિક કલ્પના જેવી એક આ વાત છે. આપણે એવું સમજી લેવાનું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું અને 2050ની આસપાસનો આ સમય ક્યાંક છે. ધ થર્ડ વર્લ્ડ વોર, ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું એ દરમિયાનમાં આવેલા હતા. વેન અ લોટ ઓફ પીપલ વર કિલ્ડ. લોટ ઓફ એટલે ઘણા બધા, પીપલ લોકો, વર કિલ્ડ એટલે એને મારી નાખવામાં આવ્યા હતા. ત્રીજું વિશ્વયુદ્ધ થયું, ઘણા બધા લોકો મરી ગયા, અને એ દરમિયાનમાં આ ટોબોર લોકો છે એ આવી ગયેલા હતા. They built a huge city. બિલ્ટ એટલે આ બિલ્ડનું ભૂતકાળનું રૂપ છે. બિલ્ડ એટલે બાંધવું, એના ઉપરથી બિલ્ડિંગ એ નાઉન થાય. બિલ્ટ એટલે બાંધ્યું. હ્યુજ એટલે અતિશય વિશાળ, હ્યુજ એટલે વિશાળ. સિટી એટલે શહેરની એણે સ્થાપના કરી. અને બીકેમ ધ રૂલર્સ, અને ત્યાંના એ શાસકો બની ગયા. And they made the names their slaves. અને નેમ લોકોને એણે પોતાના સ્લેવ્સ એટલે ગુલામ બનાવી દીધા. હવે તમને પાછો પ્રશ્ન થશે કે આ નેમ કોણ છે? વાસ્તવમાં એ નેમ નથી. તમે એનું ઉલટું કરો, MEN, સમજાઈ ગયું? માણસો. એટલે રોબોટે માણસોને ગુલામ બનાવી દીધા. પણ આ સ્ટોરી પ્રમાણે માણસોને ખબર નથી કે પોતે MEN છે, અને આ જે શાસન કરી રહ્યા છે એ ROBOT રોબોટ છે. મેનને એમ છે કે તે લોકો NEM નેમ છે, એક જાતિ છે, અને TOBOR ટોબોર એના શાસકો છે. એટલે માણસોએ પોતાની સૂઝબૂઝ ભૂલી ગયેલા છે. પહેલાં લોકો એવું કંઈક કરેલું હશે મશીનોએ. એટલે ટૂંકમાં મશીનોએ જોયું કે આ માણસ જાત અત્યંત ઘાતકી છે. પોતાની જાતનો એક કચ્ચર ઘાણ વાળી નાખે છે યુદ્ધો કરીને. અને એ વધારે રેશનલ, વધારે ઇન્ટેલિજન્ટ અને વધારે બુદ્ધિશાળી હતા. એટલે એણે શું કર્યું, એણે માણસ જાતને ગુલામ બનાવી દીધા અને એનું નામ NEM નેમ કરી નાખ્યું. હવે આ શહેર કેવું હતું? ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. હવે આ શહેર કેવું હતું? ઇટ વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી, એટલે કોઈ વિશાળ ફેક્ટરી હોય ને એના જેવું હતું.
વિથ અ સિલ્વર રૂફ, અને એ શહેર ઉપર એક ચાંદીનું રૂફ એટલે છાપરું એણે લગાડી દીધેલું હતું. રૂફ એટલે છાપરું. આખા શહેર ઉપર એણે ચાંદીનું છાપરું લગાડી દીધું. The names had to live and work here, and they never saw the sun. નેમ લોકોએ હેડ ટુ લીવ એટલે અહીંયા જ જીવવું પડતું હતું, રહેવું પડતું હતું. એન્ડ વર્ક હિયર, અને અહીંયા જ એણે કામ કરવું પડતું હતું. એન્ડ ધે નેવર સો ધ સન, અને એ લોકો ક્યારેય સૂર્યને જોઈ શકતા નહોતા. શું કામ એ સૂર્યને નહોતા જોઈ શકતા? કારણ કે આખું શહેર એના ઉપર ચાંદીનું છાપરું લગાડી દીધેલું હતું. હવે તમને ખ્યાલ પડી ગયો કે હવે સૂર્ય જ નથી તો અહીંયા જે નેચરલ ફૂડ છે એ મળવા નથી. આગળ સ્ટોરીમાં આવશે, આ લોકો ગોળી ખાઈ ખાઈને જીવતા હતા. બ્રેકફાસ્ટની ગોળી આપી દેવાની, લંચમાં 2 ગોળી આપી દો, ડિનરમાં 2 ગોળી આપી દો, એટલે બોડીને જે જરૂરી હોય પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એ બધું એમાંથી એને મળી રહેતું હતું. જો આ સાયન્સ ફિક્શન છે એટલે આમાં આવું થોડું હોય, એ કલ્પનાને કોઈ સ્થાન જ નથી. ફરીથી જુઓ, ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર એન્ડ ધે નેવર સો ધ સન. નેમ લોકો અહીંયા જ એને રહેવું પડતું હતું અને અહીંયા જ એને કામ કરવું પડતું હતું, અને એ લોકોને સૂર્યના ક્યારેય દર્શન થતા નહોતા. પણ મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર. મોટા ભાગના નેમ લોકોને આની કોઈ કેર એટલે પરવા નહોતી. સૂર્યના દર્શન નથી થતા તો કાંઈ નહીં, એને કોઈ પરવા નહોતી. એટલે મોટા ભાગના નેમ લોકોને એની પરવા નહોતી. બટ સમ નેમ્સ ડીડ કેર. પણ અમુક નેમ લોકોને ડીડ કેર એટલે પરવા હતી જ. જો આઈ વેન્ટ ધેરનો મતલબ થાય હું ત્યાં ગયો. હવે વેન્ટ એટલે શું? આપણે ગ્રામરમાં મેં તમને ભણાવેલું છે, ડીડ ગુણ્યા વર્બ કરો એટલે ED1 આવે. તો વેન્ટ એટલે શું? ડીડ ગો. હવે તમે વાક્યમાં નામ મૂકો ને, આઈ ડીડ ગો ધેર, તો એનો મતલબ થાય કે હું ત્યાં ગયો જ. આઈ વેન્ટ ધેર, હું ત્યાં ગયો. આઈ ડીડ ગો ધેર, હું ત્યાં ગયો જ. હવે આ વાક્યને જો આમ મૂકેલું હોત ને, બટ સમ નેમ્સ કેર્ડ, તો એનો મતલબ શું થાત? અમુક નેમ લોકોને પરવા હતી. પણ અહીંયા વાક્ય શું છે? બટ સમ નેમ્સ ડીડ કેર. આ ભાર મૂકેલો છે, પણ અમુક નેમ લોકોને પરવા હતી જ. અને આ નેમ્સ ક્યાં હતા? નેમ્સ લાઈક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્રેમ એન્ડ નોર. તો આ 3 જણા જે હતા, એકનું નામ ડર્ફ છે, બીજાનું નામ ક્રેમ છે, ત્રીજાનું નામ નોર છે. આ લોકોને પરવા હતી. તમે પાછું ચેક કરો, જો ડર્ફ છે ને, વાસ્તવમાં એ ફ્રેડ નામ હોય, એનું ઉલટું કરેલું છે. ક્રેમ નામ ન હોય, માર્ક નામ હોય, અને નોર નામ ન હોય, રોન હોય. આ ઉલટું થયેલું છે. પણ અમુક નેમ્સ હતા, જેમ કે ડર્ફ હતો, ક્રેમ હતો, નોર હતો, એને પરવા હતી. એટલે સૂર્ય આપણને કેમ જોવા ન મળે? સૂર્ય તો આપણને જોવા મળવો જ જોઈએ ને. ધે વોન્ટેડ ટુ ઇસ્કેપ ફ્રોમ ધ સિટી. ઇસ્કેપ એટલે ભાગી જવું. અને એ લોકો આ શહેરમાંથી ભાગી જવા ઈચ્છતા હતા. એન્ડ ધે મેટ ટુ ટોક અબાઉટ ઇટ. અને આ 3 નેમ્સ, ડર્ફ, ક્રેમ અને નોર, એ આ ભાગવાનો પ્લાન બનાવવા માટે અને એના વિશે ટોક એટલે વાતચીત કરવા માટે 3 જણા આ બેઠા. હવે વાસ્તવમાં જે ડર્ફ જે છે ને, એ આ વાર્તાનો હીરો છે. ક્રેમ અને નોર એના સાથીદારો છે. તો અત્યાર સુધી શું આવ્યું? એક શહેર એ લોકોએ બાંધી દીધું, ટોબોર લોકોએ. આખા શહેર ઉપર ચાંદીનું છાપરું. તમામ જે મેન હતા એને કંઈક એવો વાયરસ એના દિમાગમાં ઘુસાડી દીધેલો કે બધાને એવું લાગતું હતું કે આપણે એની એમ નેમ લોકો છીએ. હવે એ લોકો અહીંયા જ રહેવાનું, અહીંયા જ કામ કરવાનું. સૂર્યના ક્યારેય દર્શન થતા નહોતા. પણ મોટા ભાગના નેમ લોકોને આની પરવા નહોતી, પણ અમુક નેમ લોકોને પર આની પરવા હતી. કયા લોકોને પરવા હતી? તો ડર્ફ હતો, ક્રેમ હતો અને નોર હતો. અને આ 3નો પ્લાન એવો હતો કે આપણે આ શહેરમાંથી ભાગી જઈએ, અને ભાગવાના પ્લાન કરવા માટે ધે મેટ ટુ ટોક અબાઉટ ઇટ, એટલે એના વિશે વાતચીત કરવા માટે એ લોકો મળ્યા. હવે મળ્યા તો એ જે મિટિંગ છે એનો સારાંશ શું આવ્યો? આજની આ 3 જણાની જે ગુપ્ત મિટિંગ થયેલી છે એનો સારાંશ
આ જે 3.5 લીટીઓ છે એમાં છે. તો પ્લાન શું થયો એ રાત્રે 3 જણાએ પ્લાન શું કર્યો? હવે આ ત્રણેય હવે આપણે આઝાદીના ચળવૈયાઓ કહેશું. આપણે કેમ આઝાદીના ચળવૈયાઓમાં પહેલાં લાલ, બાલ અને પાલ હતા, એવી રીતે અહીંયા ડર્પ છે, ક્રેમ છે અને નોર છે. હવે ત્રણેય જણે પ્લાન શું કર્યો? ધેર વોઝ અ પ્લેસ ઇન ધ સિટી કોલ્ડ ધ સેન્ટર. આ શહેરમાં સેન્ટર કહેવાતું, કોલ્ડ એટલે કહેવાતું એક સ્થળ હતું. પ્લેસ એટલે સ્થળ. ધ નેમ્સ વર નેવર એલાઉડ ટુ ગો ધેર. અને નેમ લોકોને ત્યાં જવા માટેની એલાવ એટલે પરમિશન જ નહોતી. એલાવ એટલે મંજૂરી નહોતી. ત્યાંને જવાની મંજૂરી નહોતી. હવે કોઈક એવી જગ્યા હોય ને, માનો કે એક મકાન છે એમાં 10 ઓરડાઓ હોય, એમાંથી આપણને 9 ઓરડાઓ બતાવી દે, 10મો ઓરડો ખાલી હોય ને એને તાળું મારી દે, અને પછી આપણે એમ કહે કે ભાઈ આ એક ઓરડો તમારે જોવા જ નથી. એટલે આપણને શું થાય? નક્કી આ 10મા ઓરડામાં જ કંઈક છે, કારણ કે ત્યાં જવાની મંજૂરી નથી. હવે અહીંયા પણ એવું જ બન્યું છે. આ શહેરમાં એક સેન્ટર નામનું સ્થાન હતું અને ત્યાં નેમ લોકોને જવાની પરમિશન નહોતી. એટલે ડર્ફને શું હતું? ડર્ફ વોઝ શ્યોર, ડર્ફને પાકી ખાતરી હતી. ધીસ વોઝ ધેર વીક સ્પોટ. આપણે વીક પોઈન્ટ કહીએ ને, એ આ વીક સ્પોટ એટલે આ એની કંઈક નબળાઈ છે ટોબોર લોકોની. એટલે ડર્ફ એવું વિચારે છે કે આપણને ત્યાં જવા નથી દેતા, ને એનું કારણ એ છે કે આ જે સેન્ટર છે ને ત્યાં એની કોઈ નબળાઈ છુપાયેલી છે. એન્ડ ધેટ, અને એણે એ નિર્ણય કર્યો અને એ લોકોએ એવું જાણવા એને એવી વાતચીત કરી, ધ ટોબોસ ગોટ ધેર પાવર્સ ફ્રોમ હિયર. ટોબોર લોકોને એની શક્તિ આ સેન્ટરમાંથી મળે છે. તો આખરી નિર્ણય શું હતો? સમહાવ, કોઈક રીતે, સૂન, ખૂબ ઝડપથી, they must break into the center and destroy the ટોબોર્સ. તો આખરી નિર્ણય શું હતો? સમહાવ, કોઈક રીતે, સૂન, અને એ પણ ખૂબ ઝડપથી. they must break into, અહીંયા બ્રેક ઇન્ટુ એટલે તોડી પાડવું નહીં, પણ ઘૂસી જવું. બ્રેક ઇન્ટુ ધ સેન્ટર એટલે એ લોકોએ સેન્ટરમાં ઘૂસી જવું પડશે, અને ડિસ્ટ્રોય ધ ટોબોર્સ એટલે ટોબોરનો એણે વિનાશ કરવો પડશે. તો આ ત્રણેય જણા પોતાના ગુપ્ત સ્થાને આ ગુપ્ત મીટિંગ કરીને પોતપોતાના રૂમમાં ગયા. ધેટ નાઇટ, અને એ રાત્રે ડર્ફ કુડ નોટ સ્લીપ. ડર્ફને ઊંઘ ના આવી. હી વોઝ થિંકિંગ, અને એ વિચાર કરી રહ્યો હતો અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર. હાઉ વિચાર કરતો હતો અબાઉટ હાઉ ટુ ગેટ ઇન્ટુ એટલે ઘૂસી જવું. ધ સેન્ટર, આ સેન્ટરમાં ઘૂસવું કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, બસ આ જ એના દિમાગમાં ચાલતું આવ્યું. અને આના વિચાર કરતાં 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 એ ઊંઘી ગયો. ઇન ધ મોર્નિંગ, સવારમાં, ધ લાઇટ્સ કેમ ઓન ઇન હિઝ રૂમ. એના રૂમમાં લાઇટ થઈ. એન્ડ ધ બેલ રેંગ, અને બેલ છે વાગ્યો. રેંગ છે તમે જાણો છો, રિંગનું ભૂતકાળનું રૂપ થયું. ધ બેલ વોક ધ નેમ્સ એવરી મોર્નિંગ. અને આ સિટીનો નિયમ શું હતો? દરરોજ સવારે બેલ વાગે એટલે જાગી જવાનું. વાસ્તવમાં જે વોક છે એ વેકનું ભૂતકાળનું રૂપ છે. વેક એટલે જાગવું. હવે ડર્ફના રૂમમાં લાઇટ થઈ, બેલ વાગી, એટલે ડર્ફ છે એ જાગી ગયો. અને બેલ જે છે એ દરરોજ સવારે નેમ લોકોને જગાડતો હતો. જુઓ, રાજ છે ને એ મશીન લોકો કરી રહ્યા છે, એટલે લોકોની અહીંની જે જિંદગી છે નેમ લોકોની, એ બિલકુલ યંત્રવત જિંદગી હોવાની. બેલ વાગે જાગી જાઓ, બેલ વાગે ખાઈ લ્યો, બેલ વાગે કામે જતા રહ્યો, બેલ વાગે કામેથી આવતા રહ્યો, બેલ વાગે સૂઈ જાઓ. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક. ડર્ફ છે કામ કરવા માટે તૈયાર થયો. હી પુટ ઓન હિઝ ગ્રે યુનિફોર્મ. પુટ ઓનનો મતલબ થાય પહેરવું. અને એણે એનો ગ્રે રંગનો યુનિફોર્મ પહેરી લીધો. ધ નેમ સેડ નો અધર ક્લોથ ઇઝ ટુ વિયર. નેમ લોકોને બીજા કોઈ કપડાં જ નહોતા પોતાની પસંદગીના પહેરવા માટેના, બસ આ યુનિફોર્મ જ જેણે પહેરવાનો હતો. વેન વન યુનિફોર્મ વોર આઉટ. વોર આઉટ જે છે ને એ વિયર આઉટનું ભૂતકાળનું રૂપ છે. વિયર આઉટ એટલે જૂનું થઈ જવું, તૂટી જવું, જીર્ણ થઈ જવું. અહીંયા આપણે તૂટી જવાના અર્થમાં લેશું, તૂટી જવું. એક યુનિફોર્મ જ્યારે
તૂટી જતો, દે ગોટ અનધર વન, એ લોકોને બીજો યુનિફોર્મ મળી જતો હતો. તો બધા લોકોના યુનિફોર્મ હતા, પોતાની પસંદગીના કપડાં પહેરવાની કોઈને છૂટ નહોતી. હી સ્પોક ટુ ધ ડોર એન્ડ ઇટ ઓપન્ડ. એ દરવાજા પાસે જઈને કંઈક બોલ્યો અને દરવાજો ખુલી ગયો. મતલબ આ બધામાં વોઇસ આઈડેન્ટિટી હતી. ડર્ફ જોઈન્ડ ઓલ ધ અધર નેમ્સ ગોઈંગ ટુ વર્ક. અને બીજા જે નેમ લોકો કામે જતા હતા, ડર્ફ એ બધાની સાથે જોડાઈ ગયો. તો આ જે છે એ પહેલો પાર્ટ છે. આના પછી હવે બીજો પાર્ટ કરશું. તો લાઇટ થઈ અને ડર્ફ જાગી ગયો, પોતાનો યુનિફોર્મ પહેરી લીધો અને પોતાની વર્કશોપ તરફ જવા નીકળ્યો. ડર્ફ વર્કશોપ વોઝ ઓન ધ 4th ફ્લોર ઓફ ધ સિટી. ડર્ફનો જે વર્કશોપ હતો એની કામ કરવાની આ જે જગ્યા હતી તે વર્કશોપ કહેવાય, કામ કરવાની જગ્યા. કામ કરવાની જગ્યા વોઝ ઓન ધ 4th ફ્લોર ઓફ ધ સિટી, એટલે શહેરના ચોથા માળે હતી. હી ટુક અ લિફ્ટ. એણે લિફ્ટ લીધી, મતલબ એ લિફ્ટમાં સવાર થયો. અ ટોબોર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર. અને દરવાજા પાસે એક ટોબોર ડ્યુટી ઉપર હતો. અને હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ. અને એ વર્કર્સને ગણતો હતો. ડર્ફ જોઈન્ડ ધ ક્યુ. ક્યુ એટલે લાઇન. ડર્ફ છે એ લાઇનમાં જોડાઈ ગયો. ક્યુનો મતલબ થાય લાઇન. આ નેમ લોકો છે લાઇનમાં ઊભા હતા. એક ટોબોર છે ત્યાં એ બધાની ગણતરી કરતો હતો. ધ ટોબોર વેન્ટ ઓન કાઉન્ટિંગ ઇન હિઝ કોલ્ડ વોઇસ. હવે આ જે ટોબોર હતો એણે વેન્ટ ઓન કાઉન્ટિંગ એટલે કાઉન્ટિંગ ચાલુ રાખ્યું. ગો ઓન એટલે ચાલુ રાખવું, એનું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ ઓન. એણે ચાલુ રાખ્યું ઇન હિઝ કોલ્ડ વોઇસ. કોલ્ડ વોઇસ એટલે આમ ઠંડો અવાજ નહીં, પણ કોલ્ડ વોઇસનો મતલબ થાય લાગણી વિહીન અવાજ. લાગણી વગરનો અવાજ. લાગણી વગરનો અવાજ શું કામ હતો આનો? નેચરલી એ કોઈ માણસ તો છે નહીં, એ તો મશીન છે, રોબોટ છે. એટલે લાગણી વગરના અવાજે એણે પોતે ગણવાનું ચાલુ રાખ્યું. 102, 103, 104. એ 104 સ્ટોપ. 102, 103, 104. 104 નંબર ઊભી રહે. ડર્ફ લુકડ એટ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ. હવે પહેલાં ટોબોરે 104 નંબર ઉપર કોઈ સ્ત્રી હતી એને રોકી. એટલે ડર્ફ લાઇનમાં ઊભો હતો ને તો જરાક આમ પોતાનું માથું ધડ હલાવીને લાઇનની આગળ એણે, ફ્રન્ટ એટલે આગળ એણે જોવાની કોશિશ કરી. વોટ વોઝ રોંગ? ડર્ફના મનમાં હતું કે વોટ વોઝ રોંગ એટલે શું, પ્રોબ્લેમ શું થઈ? પ્રોબ્લેમ શું થઈ? ઓલો કોને ઊભી રાખે છે? અને એણે શું જોયું? ઇટ વોઝ અ ફિમેલ નેમ. તો આ નેમની સ્ત્રી હતી. હોલ્ડિંગ અ બંડલ. હોલ્ડ એટલે પકડવું. એના હાથમાં એક બંડલ એટલે પોટલું હતું. ધ બંડલ વોઝ ક્રાઇંગ. અને આ પોટલું છે એ રડતું હતું. હવે તમે સમજી ગયા, પોટલું તો રડતું ન હોય, પણ આ પોટલાની અંદર આ સ્ત્રીએ પોતાનું બાળકને ભેગું લીધેલું હતું. ધ ટોબોર સ્પોક. પેલો ટોબોર હતો દરવાજા પાસે બોલ્યો, યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક, ઇટ ઇઝ ફોરબિડન. યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક. તું આને કામ માટે લઈ જ નહીં જઈ શકે. ઇટ ઇઝ ફોરબિડન. ફોરબિડન એટલે મનાઈ હોવી તે. આ પ્રતિબંધિત છે, આ એલાઉડ નથી. ધ ફિમેલ નેમ આર્ગ્યુડ વિથ હિમ. તો પેલી નેમની સ્ત્રી હતી એ આ ટોબોરની સામે આર્ગ્યુ એટલે દલીલ એણે ચાલુ કરી. આર્ગ્યુનો મતલબ થાય દલીલ કરવી તે. એટલે પેલી એની યારે દલીલ કરતી હતી. એટલે એ કહે, બટ હી વોન્ટ બી એની ટ્રબલ. આ મારું બાળક વિલ નોટ બીનું શોર્ટ ફોર્મ થાય વોન્ટ બી. મને કોઈ ટ્રબલ ઉત્પન્ન નહીં કરે. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. આ મારું બાળક મારી સાથે હશે ને તો હું સખત કામ કરી શકીશ. ધ ટોબોર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ. સ્ટીલ એટલે લોખંડ. ટોબોરનો અવાજ લોખંડ જેવો લાગણી વગરનો હતો. આ છે ઇડિયમ છે. એઝ કોલ્ડ એઝ સ્ટીલ નો મતલબ થાય વૃક્ષ. એનો અવાજ હતો લાગણી વિહીન અવાજ હતો. લાગણી વિહીન અવાજથી એ બોલ્યો. હી વોઝન્ટ એંગ્રી. ટોબર ગુસ્સે તો થયો નહોતો. ટોબર્સ વર નેવર એંગ્રી. ટોબર લોકો ક્યારેય ગુસ્સે થતા જ નહોતા. દે ડીડ નોટ સીમ ટુ ફીલ એનીથિંગ. સીમ એટલે લાગવું.
એને કાંઈ એમ ફીલ થતું હોય ને એવું લાગતું નહોતું. હવે એ મશીન છે એટલે એનામાં કંઈ ફિલિંગ્સ હોય નહીં. ફિલિંગ્સ હોય તો ક્યારેક ગુસ્સો આવે, રીસામણા મનામણા આવે. હવે એને ફિલિંગ્સ તો હતી નહીં, એટલે લાગણી વિહીન અવાજથી એ બોલતો હતો. વળી પાછો બોલ્યો, ઇટ ઇઝ ફોરબિડન, ધ ટોબોર સેડ અગેન. પાછો બોલ્યો કે આની મનાઈ છે. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક. બાળકોએ તો ક્લિનિક જવાનું છે. ટિકિટ હવે એને અહીંથી લઈ જા. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર. પણ ડર્ફ છે ને એ હજી ગુસ્સામાં હતો. એંગર એટલે ગુસ્સો. હાવ હી હેટેડ ધ ટોબર્સ. કેવા એ ટોબોર લોકોને ધિક્કારતો હતો. ડર્ફ તો મનુષ્ય છે, એને ગુસ્સો હતો. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ. જો એના મનમાં શું આવે છે, ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ, એટલે એ એવું વિચારે આની યારે બાંધવા મળે ને જરાક તો હું ભૂકા બોલાવી દઉં, એમ એના દિમાગમાં આવે છે. અને દાંત ભીડીને બોલે છે, ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ, જરાક આની યારે બાંધવા મળે ને. બટ ધેર વોઝ નો વે. પણ હવે એવો કોઈ રસ્તો નહોતો. અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર. સિવાય કે ગઈ રાત્રે જે લોકોએ આપણી સ્ટોરીના લાલબાલ પાલ છે, ડર્ફ, ફ્રેડ, ક્રેમ, એ લોકોએ નક્કી કરેલું છે એ રીતે સેન્ટરમાં જવા મળે તો કંઈક થાય. ડર્ફ વર્કડ એટ અ કમ્પ્યુટર. હવે ડર્ફ છે એ પોતાના વર્કશોપમાં જતો રહ્યો, એ કમ્પ્યુટર ઉપર કામ કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન. હવે એનું જે કમ્પ્યુટર હતું ને એ ખૂબ સાદું કમ્પ્યુટર હતું. ધ બિગ કમ્પ્યુટર્સ વર રન બાય ધ ટોબોર્સ. મોટા મોટા કમ્પ્યુટર તો ટોબોર્સ લોકો ચલાવતા હતા. હવે ડર્ફનું અહીંયા કાર્ય શું હતું? ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇન ટુ હિઝ કમ્પ્યુટર. ડર્ફે એના કમ્પ્યુટરમાં પ્રશ્નોને ફીડ કરવાના હતા. ફીડ કરવું એટલે શું? આમ તો ખવડાવવું થાય, પણ અહીંયા કમ્પ્યુટરમાં પ્રશ્નો ટાઈપ કરીને નાખવાના હતા. એટલે કમ્પ્યુટરમાં એ પેલો પ્રશ્ન નાખી રહ્યો હતો અને કમ્પ્યુટરનું કામ શું હતું? ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર્સ. અને કમ્પ્યુટર છે એ જવાબને પ્રિન્ટ કરીને બહાર આપતું હતું. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે. પણ એનું મન જે છે ને એ ખૂબ દૂર હતું. યાદ કરો, ડર્ફ રાત્રે જ્યારે સુવા ગયો ને ત્યારે એના દિમાગમાં એક જ પ્રકારનો પ્રશ્ન છે, સેન્ટરમાં જવું છે. કેવી રીતે જવું સેન્ટરમાં? કેવી રીતે જવું? હજી એ જ્યારે કમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો છે ત્યારે પણ એના દિમાગમાં એ જ ચાલી રહ્યું છે, સેન્ટરમાં કેમ જવું. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. સેન્ટરમાં કેમ જવું? બસ એને કારણે હવે એણે એક ભૂલ કરી. ધેન ડર્ફ્સ કમ્પ્યુટર મેડ અ ન્યૂ નોઇસ. હવે ડર્ફનું જે કમ્પ્યુટર હતું ને એને એક નવા પ્રકારનો સાઉન્ડ આપ્યો, અવાજ આપ્યો. હી લુકડ એટ ઇટ. એટલે એક પ્રશ્ન ફીડ કરે ને એટલે આપણે કેમ નોટિફિકેશન આવે, દાખલા તરીકે એક નોટિફિકેશન ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ, આવા પ્રકારના એના અવાજ આવતા હતા. એટલે ડર્ફ એક પ્રશ્ન ફીડ કરે તો ટિંગ ટોંગ અવાજ આવે. પણ આ અવાજ છે ને કંઈક ટર એવા પ્રકારનો માંડો આવે. હી લુકડ એટ ઇટ. એને અલગ અવાજ આવ્યો ને એટલે ઊંચે જોયું. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન. ડર્ફે જે છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો ને, લાસ્ટ ક્વેશ્ચન, એનો જવાબ આપવા માટે પેલું એબલ એટલે કાર્યક્ષમ નહોતું. કોણ? કમ્પ્યુટર. બન્યું તું શું? ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક. વાસ્તવમાં ડર્ફે ભૂલ કરેલી હતી. હી શુડ હેવ આસ્ક્ડ. એણે પ્રશ્ન પૂછવાની જરૂરિયાત હતી. હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. 2080 સુધીમાં આ શહેરમાં કેટલા રૂમની જરૂરિયાત પડશે? આ પ્રશ્ન એણે પૂછવાનો હતો. બટ ઇન્સ્ટેડ, પણ એને બદલે હી હેડ આસ્ક્ડ હાઉ. એટલે હાઉ મેનીને બદલે એણે ખાલી હાઉથી પ્રશ્ન પૂછ્યો. એટલે એણે શું, ઓરિજિનલ ડર્ફે શું પ્રશ્ન પૂછ્યો? હાઉ રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. 2080 સુધીમાં શહેરમાં કેવા રૂમની જરૂરિયાત પડશે? વાસ્તવમાં એણે પૂછવાનું શું હતું? હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. મતલબ કે એણે એમ પ્રશ્ન પૂછવાનો હતો કે 2080 સુધીમાં આ શહેરમાં કેટલા રૂમની જરૂર પડશે. એને બદલે એણે પ્રશ્ન પૂછ્યો કેવા રૂમની જરૂરિયાત પડશે. હવે આ પ્રશ્ન ડર્ફે ખોટો પૂછ્યો. ઇટ વોઝ અ મિસ્ટેક. આ એની ભૂલ હતી ડર્ફની. ધ કમ્પ્યુટર કુડ નોટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ. કમ્પ્યુટર આના જેવા, લાઇક ધેટ એટલે એના જેવા પ્રશ્નોના જવાબ નહોતું આપી શકતું. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ.
હવે આ એક નવી બાબત થઈ. જુઓ, ઇટ સીમ્ડ એટલે કમ્પ્યુટર લાગતું હતું, ક્વાઇટ એટલે તદ્દન, અપસેટ લાગતું હતું, વ્યગ્ર લાગતું હતું, ચિંતામાં આવી ગયું. કમ્પ્યુટર ચિંતામાં આવી ગયું. કમ્પ્યુટર ચિંતામાં આવ્યું એટલે શું થયું? લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. એની લાઇટ ઓન એન્ડ ઓફ એટલે ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ મંદી થવા. It was trying hard to find an answer in its memory bank, but it could not. It was trying hard. કમ્પ્યુટર સખત પ્રયત્ન કરી રહ્યું હતું. શેના? ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક. કમ્પ્યુટરની મેમરી બેંક જે હતી એમાં એ જવાબ શોધવાના સખત પ્રયત્ન કરી રહ્યું હતું, બટ ઇટ કુડ નોટ. પણ એ જવાબ નહોતું મેળવી શકતું. ઇન ધ એન્ડ, અંતમાં, ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ. અંતમાં શું થયું? ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન. એણે નવી ઇન્સ્ટ્રક્શનનો મતલબ થાય સૂચના. એણે એક નવી સૂચના છે એ ડર્ફને આપી, પ્રિન્ટ કરીને. અને એમાં શું લખાયેલું હતું? એમાં એમ લખાયેલું હતું, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. તમારો આ પ્રશ્ન મને સમજાતો નથી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે. અને તમે મને આ પ્રશ્નનો જવાબ જુદી રીતે આ પ્રશ્ન જુદી રીતે પૂછો. તમારો આ પ્રશ્ન મને સમજાતો નથી, તમારો પ્રશ્ન મને જુદી રીતે પૂછો. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ. ડર્ફ ખૂબ રોમાંચિત થઈ ગયો. હી હેડ નેવર સીન ધીસ બિફોર. અગાઉ તો એણે આવું ક્યારેય જોયું જ નથી. કમ્પ્યુટર બ્રેકડાઉન. યસ, માણસ જેમ નર્વસ બ્રેકડાઉન થઈ જાય, ટેન્શનમાં આવી જાય, પાગલ થઈ જાય, એમાંય કમ્પ્યુટર પોતે બ્રેકડાઉન એટલે પાગલ થઈ ગયું. યસ, બટ કમ્પ્યુટર ઇગ્નોરન્સ. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા? નો, મતલબ કમ્પ્યુટરની અજ્ઞાનતા નહોતી, પણ કમ્પ્યુટર પોતે પાગલ થઈ ગયું. હવે આ નવું બન્યું. ડર્ફ જે કમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો છે એ કમ્પ્યુટર પાગલ થઈ ગયું. હવે માણસ જાતનો સ્વભાવ છે, અને આ સ્વભાવની જે નબળાઈ છે ડર્ફના માણસ હોવાને કારણે એમાં પણ હતી. આપણને ખબર પડે કે એક ભૂલ થવાથી આવું થયું છે તો આપણે શું કરીએ? ચાલને હજી બીજી વખત કરીએ, હજી ત્રીજી વખત કરીએ. હવે એક પ્રશ્ન એણે ખોટો પ્રશ્ન પૂછ્યો એટલે ટિંગ ટોંગ એમ થવાને બદલે ટ્ર અવાજ આવ્યો તો ડર્ફને મજા આવી. એક પ્રશ્ન પૂછ્યો તો ટિંગ ટોંગ એને બદલે ટ્ર અવાજ આવ્યો. હાલ હવે 10-12 પ્રશ્ન પૂછીએ તો ટ્ર 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 મંડે થવા. ડર્ફે શરૂ કરી દીધું ટુ ફીડ એટલે એમાં પ્રશ્નો પૂછવાનું. લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન્સ ઇન્ટુ હિઝ કમ્પ્યુટર. સિલી એટલે મૂર્ખામી પૈરા. ડર્ફે ખબર પડી કે એક મૂર્ખામી ભર્યો પ્રશ્ન ગયો તો આ કમ્પ્યુટર અપસેટ થઈ ગયું. હવે માનો કે આવા એને 10 પ્રશ્ન પૂછ્યા હોય તો આ કમ્પ્યુટરનું શું થાય? ચાલને આપણે ચેક કરીએ. બસ આ એને હ્યુમન ક્યુરિયોસિટી હતી એટલે એણે આવું ચાલુ કર્યું. લોટ્સ ઓફ એટલે કેટલા બધા મૂર્ખામી ભર્યા પ્રશ્નો માંડ્યો પૂછવા. ઇટ કુડન્ટ આન્સર ધેમ. કમ્પ્યુટર આ જવાબ આપી નહોતા શકતું. ઈ ફેડ ધ ક્વેશ્ચન્સ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. આ જે ફીડ હોય ને એનું ભૂતકાળનું રૂપ થાય ફેડ. અને એણે શું કર્યું? ક્વેશ્ચન્સ આમાં વધારે ને વધારે ફાસ્ટ માઇન્ડો પૂછવા. એક પ્રશ્ન પૂછ્યો હોય ને હજી પેલો કમ્પ્યુટર એનો જવાબ ગોતવાના બિચારું પ્રયત્ન કરતું હોય, પરસે રેપજેપ થઈ ગયો ત્યાં બીજો પ્રશ્ન પૂછે, વાય ખાલી આટલું પૂછવાનું કાં. હજી ઓલો કમ્પ્યુટર એનો જવાબ હજી ગોતતો હોય ને ત્યાં બીજો પ્રશ્ન પૂછે, વોટ, શું. હજી પેલો પ્રશ્ન નથી મળ્યો એની પહેલાં 2 પૂછ્યા તો વળી ત્રીજો પૂછે, વેર, ક્યાં, હાવ, કેવી રીતે, વેન, ક્યારે, વિચ, ક્યું. અને આવા લોટ ઓફ સિલી ક્વેશ્ચન્સ એણે પૂછવાનું શરૂ કર્યું. બિચારું પેલું કમ્પ્યુટર છે એ મીંડું ટેન્શનમાં આવવા. તો આ હતો બીજો પાર્ટ. હવે ત્રીજો પાર્ટ કરશું. એટલે ડર્ફે ઉપરી નોન સેન્સિકલ એકદમ સિલી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ધ કમ્પ્યુટર વર્કડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. અને કમ્પ્યુટર ડર્ફની સામે જે હતું એ વધારે ને વધારે ઝડપથી કામ કરવા લાગ્યું. ઇટ ક્લિક્ડ એન્ડ હમ્ડ. એટલે ક્લિકિંગ એટલે ટર ટર અને હમિંગ આવા પ્રકારનો માંડ્યો અવાજ કરવા. બટ ઇટ કુડન્ટ વર્ક. પણ એ કામ નહોતું કરી શકતું. ક્લિકિંગ થાય, હમિંગ થાય, પણ કામ ન થાય.
ઇન ધ એન્ડ, અંતમાં, ઇટ્સ લાઇટ્સ વેન્ટ ઓફ. અંતમાં એની લાઇટ વેન્ટ ઓફ એટલે બંધ થઈ ગઈ. એટલે ટૂંકમાં આ ભાઈએ પોતાનો ગોલ એચીવ કરી લીધો, કમ્પ્યુટરને પતાવી દીધો. વેન્ટ ઓફ એટલે લાઇટ જતી રહી, બંધ થઈ ગઈ. અને ઇટ પ્રિન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ. અને કમ્પ્યુટરે એક છેલ્લો મેસેજ ડર્ફને આપ્યો પ્રિન્ટ કરીને. ડર્ફ રેડ ઇટ અને ડર્ફ એને વાંચ્યું. અને કમ્પ્યુટરનો મેસેજ શું હતો? કમ્પ્યુટર બ્રેકડાઉન, પ્લીઝ રિપેર. કમ્પ્યુટર છે એ બેભાન થઈ ગયું છે, મહેરબાની કરીને સાજું કરો. તો આ ભાઈએ એવા જોરદાર અને નોનસેન્સિકલ પ્રશ્ન પૂછ્યા તો ઓલાનું કમ્પ્યુટર પાગલ થઈ ગયું. પાગલ તો ઠીક, બેભાન થઈ ગયું. ડર્ફ સ્માઇલ્ડ. ડર્ફ હંસો. હી હેડ વન અ વિક્ટરી. એણે એક વિજય મેળવી લીધેલો હતો. પણ ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી. પણ હજી આ વિજય નાનો છે. બટ ઇટ વોઝ અ બિગિનિંગ. પણ હજી આ શરૂઆત હતી, કારણ કે એનો આ વિજય છે એ ખરેખર હજી તો એક મોટા વિજયમાં પરિવર્તિત થઈ જવાનો છે. ધેટ નાઇટ, અને એ રાત્રે, ડર્ફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. ડર્ફે એના મિત્રોને વાત કરી. વળી પેલી ગુપ્ત જે સ્થાન હતી એમાં ત્રણેય જણા મળતા, આજે રાત્રે પાછા મળ્યા. અને ડર્ફ અને ક્રેમ અને નોર ત્રણે જ્યારે ભેગા બેઠા હતા ત્યારે ડર્ફે એને વાત કરી દીધી. ક્રેમ એન્ડ નોર વર રિયલી એક્સાઇટેડ. ક્રેમ અને નોર તો ખરેખર રોમાંચિત થઈ ગયા. ગયેલા હોય નહીં, કમ્પ્યુટર થોડું બેભાન થઈ જાય. they could hardly believe the news. હવે આ જે હાર્ડલી શબ્દ છે ને એનો મતલબ થાય ભાગ્યે જ. મતલબ આનું ગુજરાતી શું થાય? they could, આનું ઇંગ્લિશ સમાનાર્થી આ થાય they could not believe the news. હાર્ડલીનો મતલબ થાય ભાગ્યે જ. એટલે આ નોટ કે નેવરના અર્થમાં તમારે લેવાનું રહે. દે કુડ નોટ બિલીવ ધ ન્યૂઝ. એ લોકો સમાચાર માની નહોતા શકતા કે આ કમ્પ્યુટર થોડું બેભાન થાય. દે વર્કડ ઓન કમ્પ્યુટર્સ ટુ. હવે એ લોકોએ કમ્પ્યુટર ઉપર કામ કરતા હતા. એન્ડ નાવ દે કુડ બ્રેક ધેમ. અને હવે જો ડર્ફનું કમ્પ્યુટર બેભાન થયું હોય તો એ લોકો એના કમ્પ્યુટરને બેભાન કરી શકતા હતા. આખરે એટ લાસ્ટ દે હેડ અ વે ટુ ફાઇટ બેક. ફાઇટ બેક એટલે વળતો હુમલો કરવો. હવે એ લોકોએ વિચાર્યું કે હાડું આવું થાય નહીં, પણ જો આ થયું હોય ને તો આપણને એક રસ્તો મળી ગયો છે આ ટોબોર લોકોને હેરાન કરવાનો. અને એ શું છે? એના તમામ કમ્પ્યુટર્સને આપણે આ રીતે બેભાન કરી દઈએ. હવે ડર્ફને બીજો આઈડિયા એવો. ડર્ફ કે ટુમોરો ઇઝ ધ ડે માય કમ્પ્યુટર વિલ બી મેન્ડેડ. મેન્ડ એટલે રિપેર કરવું. ડર્ફ કે આવતીકાલે છે ને મારું કમ્પ્યુટર રિપેર થઈ જશે. આઈ વિલ બ્રેક ઇટ અગેન. હું પાછું એને બેભાન કરી નાખું. અને યુ બોથ ડુ ધ સેમ. અને તમે બંને આ જ કરજો. અધર નેમ્સ વિલ સી વોટ ઇઝ હેપનિંગ. બીજા નેમ લોકો જોશે કે શું ઘટના બની રહી છે. મે બી કદાચ દે વિલ જોઈન ઇન. આ બીજા નેમ લોકો આપણી યારે જોડાઈ જાય. અને જો બધા નેમ લોકો આપણી યારે જોડાઈ જાય ને તો વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ. આખો વર્કશોપ આપણે સ્ટેન્ડ સ્ટીલ એટલે ચક્કાજામ કરી દઈશું, બંધ કરી દઈશું. બધું જામ થઈ જશે, આખી સિસ્ટમ હેંગ થઈ જશે. પણ ક્રેમ છે ને વો સ્ટીલ અફ્રેડ. એટલે હજી એ ડરતો હતો. એના મનમાં શંકા હતી કે પણ વોટ અબાઉટ ધ ટોબોર્સ. પણ આ ટોબોર્સનું શું? દે ઓલવેઝ નો એવરીથિંગ. અને આ ટાબરિયાઓ છે ને, ટોબોર્સ ટાબરિયાઓ, દે ઓલવેઝ નો એવરીથિંગ. એને બધી ખબર હંમેશા પડી જાય છે. દે વિલ કમ ટુ નો અબાઉટ ધીસ ટુ. એને આની ખબર પડી જશે કે આપણે જ આમાં કંઈક લોચા કરેલા છે. પણ ડર્ફ એને કહે છે નોટ ઇફ યુ એક્ટ ટુગેધર. આપણે એક્ટ એટલે કામ કરીએ, ટુગેધર એટલે જોડે જોડે કામ કરીએ ને તો એને ખબર નહીં પડે. ઇફ 3 કમ્પ્યુટર્સ બ્રેક ડાઉન. જો 3 કમ્પ્યુટર બેભાન થઈ જાય, દે વિલ થિંક ઇટ ઇઝ અ પાર ફેલિયર. તો એ લોકો કદાચ એવો વિચાર કરશે કે લાઇટ ગઈ. દે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. બ્રેકડાઉનનું રીઝન શોધવા માટે એ લોકો સેન્ટરે જશે. ધેન વી કેન ફોલો ધેમ. ફોલો એટલે એની પાછળ પાછળ જવું. અને એ જ્યારે સેન્ટર પાસે જશે તો આપણે એની પાછળ પાછળ જશું. ફોલો એટલે પાછળ જવું.
નોર્સ આઈઝ વર શાઇનિંગ, નોરની આંખમાં ચમકારો થયો. નોર્સ આઈઝ વર શાઇનિંગ એટલે નોરની આંખમાં ચમકારો થયોનો મતલબ શું થાય? એને આશા દેખાઈ, એને આશા દેખાણી કે હા આ એક રસ્તો ખરો, ઇટ માઇટ વર્ક. ઈ સેડ, એણે કહ્યું કદાચ આ ટ્રીક કામ કરી જશે. લેટ્સ ડુ ઇટ. એમને કે ભાઈ તું બીમાર, ચાલો આપણે આ જ કરીએ. લેટ્સ ટેક અવર ચાન્સ. ચાન્સ તો લઈએ, મોકો તો લઈએ. ધ નેક્સ્ટ ડે દે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝવલ. પછીના દિવસે દે વેન્ટ બેક ટુ વર્ક એટલે પાછા કામ માટે ગયા એઝ યુઝવલ, હંમેશ પ્રમાણે. એટ 12 hours ધ લંચ પિલ્સ વર ગિવન આઉટ. 12 વાગે લંચની ગોળીઓ આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વોલો હિઝ. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ, ડર્ફ એટલો બધો રોમાંચિત થઈ ગયેલો હતો ને, ટુ સ્વોલો હિઝ એટલે પોતાની ગોળી ગળી શક્યો નહીં. આ જે TWO2 જે છે ને, આ નેગેટિવ અર્થ બતાવે. જો વાક્ય એમ લખ્યું હોય ને કે હી વોઝ ટુ ટાયર્ડ ટુ વોક, તો એનો મતલબ થાય એટલો થાકેલો હતો કે ચાલી શક્યો નહીં. ધ લાયન વોઝ ટુ ઓલ્ડ ટુ જમ્પ, એનો મતલબ એમ થાય સિંહ એટલો બધો બુઢો હતો કે જમ્પ કરી શક્યો નહીં. હી વોઝ ટુ લેઝી ટુ વર્ક એટલે એટલો બધો આળસુડો હતો કે કામ કરી શકતો નહોતો. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વોલો હિઝ પિલ્સ, ડર્ફ એટલો બધો રોમાંચિત હતો કે પોતાની ગોળી ગળી શક્યો નહીં. એક્સાઇટેડનો મતલબ થાય રોમાંચિત થવું, અને સ્વોલોનો મતલબ થાય ગળી જવું. 12 વાગે લંચ બ્રેક આવ્યો અને બધાને લંચની ગોળી આપવામાં આવી, પણ ડર્ફ એટલો રોમાંચિત હતો પોતાની ગોળી ગળી શક્યો નહીં. 14 hours was 0 hours. He could hardly wait. અને 14 વાગે મતલબ 2 વાગે શૂન્ય કલાક હતી અને એ તો રાહ જ નહોતો જઈ શકતો. હાર્ડલી વેઇટ, વળી પાછું જો હાર્ડલીનો મતલબ શું થાય? નોટ અથવા તો નેવરના અર્થમાં આવે. હી કુડ નોટ વેઇટ, અને એનાથી રાહ નહોતી જોવાતી, એટલો રોમાંચિત થઈ ગયો હતો. ધ ટાઈમ કેમ ધો, જો કે સમય આવ્યો. વળી પાછું બધાએ કામ કરવાનું શરૂ કરવાનું હતું. ડર્ફ બિગેન એટ વન્સ, અને આ દિવસનું જે બીજું સેશન હતું, પહેલાં હાફમાં લંચ સુધીમાં તો ડર્ફ નિયમિતપણે પ્રશ્નો પૂછતો રહ્યો. બીજા હાફમાં એણે શું કર્યું? ગઈકાલ જેવા પ્રશ્નો એણે શરૂ કર્યા. ડર્ફ બિગેન એટ વન્સ એણે તરત શરૂ કર્યું. હી આસ્ક્ડ હિઝ કમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ, એણે એના કમ્પ્યુટરને બિલકુલ મૂર્ખામીભર્યા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ધ સેમ એઝ યસ્ટરડે, ગઈકાલ જેવા જ. હાઉ, વેર, વોટ, વાય, વિચ, હુ. હવે બિલકુલ આવા મૂર્ખામીભર્યા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. કમ્પ્યુટર પાછું મૂંઝાણું કે ગઈકાલવાળી આણે પાછી ક્યાં ચાલુ કરી? ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ, કમ્પ્યુટરે સખત કામ કરવાનું ચાલુ કર્યું. ઇટ ક્લિક્ડ લાઉડર એન્ડ લાઉડર બટ નો આન્સર્સ કેમ. પહેલાં ટર થતું, પછી તરર થવા લાગ્યું. લાઉડર એન્ડ લાઉડર થયું, પણ જવાબ કંઈ આવતો નથી. ધેન ડર્ફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન, અને પછી ડર્ફે એક બીજો પ્રશ્ન પૂછી લીધો. હુ આર ધ ટોબોસ? એ ટેપ્ડ આઉટ એટલે ઉતાવળે એણે કીબોર્ડ ઉપર ટાઈપ કરી દીધું. આ ટોબોસ કોણ છે? હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન એટલે મનાઈ હોવી. આ પ્રશ્ન આ સ્પેલિંગ આગળ આવી ગયો. હી ન્યૂ, એને ખબર હતી. ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન, આ પ્રશ્નની મનાઈ છે. ઇસ કમ્પ્યુટર વેન્ટ મેડ, એનું કમ્પ્યુટર તો પાગલ થઈ ગયું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટ ચાલુ બંધ થવા લાગી. ધેન અ રેડ લાઇટ ફ્લેશ્ડ, અને પછી લાલ લાઇટ ફ્લેશ થઈ, લાલ લાઇટ ચાલુ થઈ. અને કમ્પ્યુટર એમ કહે છે ક્વેશ્ચન નોટ અલાઉડ, ઇટ પ્રિન્ટેડ આઉટ, અને કમ્પ્યુટરે પ્રિન્ટ આઉટ આપ્યું. આ પ્રશ્નની મંજૂરી નથી. ડર્ફ કુડ હિયર નોર્સ કમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કમ્પ્યુટર ટુ. ડર્ફ સાંભળતો હતો, નોરનું કમ્પ્યુટર આવા અવાજ કરતું હતું, ક્રેમનું કમ્પ્યુટર આવા અવાજ કરતું હતું. they were both clicking and flashing, એ બેયના કમ્પ્યુટર આ રીતે ક્લિકિંગ ટર થતું હતું. ફ્લેશિંગ એટલે લાઇટ ચાલુ બંધ થતી હતી.
અધર નેમ્સ વર લુકિંગ એટ ધ 3 કમ્પ્યુટર્સ. હવે જોજો શું થાય છે. બીજા નેમ લોકો હતા ને એ આ 3 કમ્પ્યુટરની સામે જોયા કરતા હતા કે આ લોકોના કમ્પ્યુટરમાં આ ટર થાય ને ભાંગડા ચાલુ થયા છે, આપણા કમ્પ્યુટરમાં કેમ નથી થતા. એટલે કોકને તો ઈચ્છા હોય કે આપણા કમ્પ્યુટરમાં કેમ આવું નથી થતું. એટલે એક નેમ ત્યાં ગયો. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ. એક નેમ છે એ ડર્ફ પાસે ગયો અને એણે એને પૂછ્યું, વોટ ડીડ યુ આસ્ક? એટલે ભાઈ તે એવું શું પૂછ્યું કે આ તારું કમ્પ્યુટર ભાંગડા માંડ્યું છે કરવા, ટારારા થાય છે. ડર્ફ ટોલ્ડ હિમ. ડર્ફ એને કહી દીધું કે તારે જો તારા કમ્પ્યુટરમાં આ રીતના અવાજ જોતા હોય તો તું આવા પ્રકારના પ્રશ્નો પૂછ. વાય, વેર, વેન, હુ આર ધ ટોબર્સ. હવે આપણે ત્રીજો પાઠ કરશું. એટલે પેલો નેમ છે એ વિચારે છે કે આ 3ના કમ્પ્યુટરમાં ભાંગડા ચાલુ થયા છે તો આપણા કમ્પ્યુટરમાં કેમ ભાંગડા ચાલુ ન થાય. એટલે એ વળી ઊભો થઈને ડર્ફને કહે, ભાઈ તમારા કમ્પ્યુટરમાં ભાંગડા ચાલે તો મારે કેમ નથી ચાલતા? ડર્ફ કહેતી, તારે ભાંગડા સાંભળો છો? કે હા. તો ડર્ફ એને કહી દીધું કે તું આવા પ્રકારના પ્રશ્નો પૂછ. તો આ જે નેમ ઊભો થયો હતો ને એ જરાક વધારે પડતો સામાજિક વ્યક્તિ હતો. એટલે એણે માહિતી પોતાની પાસે રાખવાને બદલે એણે એના જે બીજા કોવર્કર્સ હોય ને આસપાસમાં બેઠેલા બધાને મોટા અવાજે કહ્યું કે ભાઈ તમે તમારા કમ્પ્યુટરને આવા પ્રકારના પ્રશ્ન પૂછો, જો ભાંગડા કરશે ને મજા આવશે. ધ નેમ શાઉટેડ ટુ અધર વર્કર્સ. પેલો જે નેમ હતો એણે તો રાડ પાડીને, શાઉટ એટલે રાડ પાડી બીજા વર્કર્સ તરફ. અને શું બોલ્યો? ભાઈઓ, આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોબોર્સ. તમારા કમ્પ્યુટર્સને ટોબોર વિશેના પ્રશ્ન પૂછો અને જુઓ દે કેન નોટ આન્સર ધ ક્વેશ્ચન. અને આ પ્રશ્નના જવાબ નહીં આપી શકે. એટલે બહુ સ્વાભાવિક છે, બધાને થઈને લાઈને થોડું આપણે પૂછીએ તો ખરા આ શું કહે છે. એટલે બધાએ એક જ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, હુ આર ધ ટોબોર્સ. અને ધેર વોઝ એન અપરોર. અપરોરનો મતલબ થાય આંધા ધૂંધી, શોર બકોર, કોલાહલ ચાલુ થઈ ગયો. આંધાધૂંધી ફેલાઈ ગઈ. બધા જે શાંતિથી કામ કરતા હતા એને બદલે ધબધબાટી મંડી બોલવા. ઇટ વોઝ જસ્ટ ડર્ફ એન્ડ ઓકવર. બસ આ એ જ ઘટના હતી. ડર્ફને આની જ અપેક્ષા હતી. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન. અને બધા ટોબોર્સ એક જ પ્રકારનો પ્રશ્ન માંડ્યા પૂછવા. અને એ પ્રશ્ન શું હતો? હુ આર ધ ટોબોર્સ. આ ટાબરિયાઓ છે કોણ? ધ ટોબોર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ. ઓન ડ્યુટી જે ટોબોર હતો ગોટ વેરી વરીડ એટલે ખૂબ ચિંતામાં આવી ગયો. હી કેમ ઓવર ટુ સી. એ અહીંયા જોવા આવ્યો, કારણ કે આખા વર્કશોપમાં ચોથા માળે બધાય કમ્પ્યુટર જે પેલો નોર્મલ અવાજ હતા એને બદલે ટરર કરે છે. આંધાધૂંધી ફેલાઈ ગઈ ને હો હા ચાલુ થઈ ગયું. હી કેમ ઓવર ટુ સી. પેલો ઓન ડ્યુટી ટોબોર અહીંયા જોવા માટે આવ્યો, બટ હી કુડ ડુ નથિંગ. કે કંઈ કરી શકે એમ તો હતો નહીં. ઓલ ધ કમ્પ્યુટર્સ વર બ્રેકિંગ ડાઉન. અને ઓલ એટ વન્સ બધા કમ્પ્યુટર બ્રેકડાઉન થઈ રહ્યા હતા, બેભાન થઈ રહ્યા હતા. અને બધા ઓલ એટ વન્સ એટલે એક સાથે બેભાન થઈ રહ્યા હતા. ઓન ડ્યુટી ટોબર હતો ને એ મૂંઝાઈ ગયો. ધ ટોબોર રેંગ એન એલાર્મ બેલ. એલાર્મ બેલ એટલે ખતરાની ઘંટડી એણે વગાડી. એલાર્મ એટલે ખતરો, બેલ એટલે ઘંટડી. ખતરાની એણે ઘંટડી વગાડી દીધી. અધર ટોબોર્સ રશ્ડ ઇન. બીજા ટોબોર્સ હતા ને રશ્ડ ઇન એટલે દોડતા અંદર આવ્યા. દે જસ્ટ સ્ટૂડ ધેર. એ માત્ર ત્યાં ઊભા રહ્યા અને લુક્ડ અને જોવા લાગ્યા. દે ડીડ નોટ નો વોટ ટુ ડુ. એને ખબર નહોતી પડતી કરવું શું, કારણ કે ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર. અગાઉ આવું ક્યારેય થયેલું જ નહોતું. ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ડર્ફ વોચ ધેમ. ડર્ફ એને બધાને જોયા. ધ ટોબોર સ્પોક ટુ ઈચ અધર. આ ટોબોર લોકો હતા, એકબીજાની સાથે એણે વાતચીત કરી. ધેન દે વેન્ટ આઉટ. અને પછી એ ત્યાંથી જતા રહ્યા. ડર્ફ ફોલોડ એટ વન્સ. અને ડર્ફ તરત જ એની પાછળ ગયો. શું કામે?
દે વર ગોઈંગ ટુ ધ સેન્ટર, હી વોઝ શ્યોર ઓફ ઇટ. અને આ જે ટોબોર છે એ સેન્ટર તરફ જઈ રહ્યા હતા અને ડર્ફને એની પાકી ખાતરી હતી. નોર એન્ડ ક્રેમ જોઈન્ડ હિમ. નોર અને ક્રેમ પણ ડર્ફની હારે જોડાઈ ગયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ. કીપિંગ આઉટ ઓફ સાઇટ એટલે નજરમાં ન આવે તે રીતે. કીપિંગ આઉટ ઓફ સાઇટ, નજરમાં ન આવે તે રીતે they followed the ટોબોર્સ. એ લોકો ટોબોરની પાછળ પાછળ ગયા. ઇટ વોઝ લકી ધેટ, અને સદનસીબીની બાબત હતી કે ધ ટોબોર્સ વર સો એન્ક્સિયસ. ટોબોર લોકો એટલા બધા ચિંતાતુર હતા ટુ ગેટ ટુ ધ સેન્ટર, સેન્ટર તરફ જવા માટે, કે they did not look back even once. એક વખત પણ, ઇવન વન્સ એટલે એક વખત પણ પાછું વળીને ન જોયું. એટલે આગળ આગળ ટોબર જાય છે અને પાછળ પાછળ આ ડર્ફ, ક્રેમ અને નોર એ ત્રણેય એની પાછળ પાછળ જઈ રહ્યા છે. અને ટોબોર લોકો સો મચ એન્ક્સિયસનો મતલબ આપણે કર્યો હતો ચિંતાતુર. અને ઓલા લોકો એટલા બધા ચિંતાતુર હતા કારણ કે ચોથા ફ્લોર ઉપરના બધા કમ્પ્યુટર એક સાથે બીમાર પડી રહ્યા છે. ઓન ધ વે, રસ્તામાં ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક. ડર્ફ અને એના મિત્રોને એક શોક એટલે આઘાત લાગ્યો. શોક એટલે આઘાત લાગી ગયો. દે પાસ્ડ અ રૂમ. એક રૂમની બાજુમાંથી એ પસાર થયા. દેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ્સ. અને એ રૂમ અનહેપી સાઉન્ડ્સ એટલે દુઃખદ અવાજોથી ભરાયેલો હતો. ધ સાઉન્ડ્સ વર લાઈક નેમ્સ ક્રાઇંગ. અને અવાજ કેવા હતા? જાણે કે નેમ લોકો રડતા હોય તેવા. દે વેન્ટ ટુ લુક. અને આ ત્રણેય જણા એ જોવા માટે ગયા. ધ ડોર હેડ આયરન બાર્સ ઓન ઇટ. અને ત્યાં દરવાજો હતો, એના ઉપર આયરન બાર્સ એટલે લોખંડના સળિયાઓ હતા. લાઈક અ પ્રિઝન ડોર, જેલના દરવાજાની જેવા. ઇટ વોઝ ટ્રુ. અને આ સત્ય હતું. ધેર વર નેમ્સ ઇન સાઇડ. એની અંદર નેમ લોકો હતા. જ્યારે લોકો જોવા ગયા ત્યારે એક દરવાજો હતો, દરવાજામાં લોખંડના સળિયાઓ હતા, જેલના દરવાજાની જેમ. અને આ સત્ય હતું, મતલબ કે આ જેલ જ હતી. એની અંદર ધેર વર નેમ્સ ઇનસાઇડ એટલે એની અંદર નેમ લોકો હતા, બોથ મેલ એન્ડ ફિમેલ. સ્ત્રી નેમ હતા અને પુરુષ નેમ પણ હતા. અને દે વર ક્રાઇંગ. અને બધા રડતા હતા. ડર્ફ ગાસ્પ્ડ એટલે હાંફી રહ્યો. એટલો બધો એને આઘાત લાગ્યો, એને હાંફ ચડી ગયો, હાંફી ગયો. હી ન્યૂ વોટ ધીસ વોઝ. એને ખબર હતી આ શું છે. ઇટ વોઝ ધ મેમરી યુનિટ. આ મેમરી યુનિટ હતો. ઓલ ધ નેમ્સ હેડ કેજીસ ઓવર ધેર હેડ્સ. બધા નેમ લોકોના માથા ઉપર કેજીસ એટલે પિંજરાઓ હતા. ધ કેજીસ વર લિટ અપ. અને આ બધા પિંજરાઓ લિટઅપ એટલે પ્રકાશિત હતા. લાઇટનું આ ઈડીટું થયું. લાઇટ LIGHT એટલે પ્રકાશિત હતા. Their job was to take away the memory of the names prisoners. અને આ બધા પિંજરાનું કામ શું હતું? નેમના માથામાં જે કંઈ બધી મેમરી હોય ને, આ બધી મેમરી છે ને ચૂસી લેવાની, શોષી લેવાની. ડર્ફ હેડ સીન નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર. ડર્ફે મેમરી યુનિટમાંથી નેમ લોકોને અગાઉ પણ જોયેલા હતા. દે વર પુઅર થિંગ્સ. અને પુઅર થિંગ્સ એટલે એક વખત મેમરી નીકળી જાય ને એકદમ લાચાર બની જતા હતા. પુઅર થિંગ્સ એટલે અત્યંત લાચાર બની જતા હતા. કમ્પ્લીટલી લોસ્ટ અને સંપૂર્ણપણે શુદ્ધ બુદ્ધ વગરના થઈ જતા હતા. એન્ડ they did not live very long. અને એ લોકો લાંબુ જીવતા નહીં. એટલી હદે પહેલાં લોકો મેમરી કાઢી લેતા, પછી મેમરી નીકળી ગયા પછી એ નેમ લોકોને ખબર ન પડતી કે ભાઈ ભૂખ લાગે તો આપણે ખાવું જોઈએ, તરસ લાગે તો આપણે પાણી પીવું જોઈએ. આવી તમામ પ્રકારની મેમરી કાઢી લેતા હતા એ લોકો. અને આ મેમરી નીકળી ગયા પછી એ હવે લાંબો સમય જીવતા નહોતા.
ડર્ફ્સ ફેસ બીકેમ હાર્ડ. ડર્ફે જ્યારે આ કેદમાં રહેલા નેમ લોકોને જોયા ને એનો ચહેરો અત્યંત સખત થઈ ગયો. ધ ટોબોર્સ હેડ અ લોટ ટુ આન્સર ફોર. ટોબોર પાસેથી તો હજી કેટલાય વેર વસૂલવાના છે. હેડ લોટ ટુ આન્સર ફોરનો મતલબ થાય આની પાસે તો હજી કેટલાય વેર વાળવાના છે. આ ટોબોર પાસેથી તો કેટલાય વેર લેવાના છે. એટ લાસ્ટ દે કેમ ટુ ધ સેન્ટર. અને આખરે એ લોકો સેન્ટર પાસે આવી ગયા. ધ ટોબોર્સ વેન્ટ ઇન. ટોબોર લોકો છે એની અંદર ગયા થ્રુ અ બિગ સિલ્વર ડોર. એક મોટો ચાંદીનો દરવાજો હતો અને એમાંથી પેલા ટોબોર લોકો એ દરવાજાની અંદર ગયા. ધ ડોર બિગેન ટુ સ્લાઇડ. સ્લાઇડ એટલે સરકવું. શટ એટલે બંધ થવા લાગ્યો. સ્લાઇડિંગ થઈને દરવાજો છે એ બંધ થવા લાગ્યો. શટનો મતલબ સ્લાઇડ એટલે ખબર નહીં, સ્લાઇડર આવે. સ્લાઇડ એટલે સરકવું અને શટનો મતલબ થાય બંધ થવું. બટ ધ નેમ્સ વર ક્વિક. પણ આ જે નેમ હતા ને એ ખૂબ ઝડપી હતા. દે રેન ફાસ્ટ. ઝડપથી દોડ્યા. જસ્ટ ગોટ ઇન. જેવો જ દરવાજો બંધ થાય ત્યાં 1, 2, 3 નેમ્સ અંદર આવી ગયા. હવે અંદર આવીને એણે શું જોયું? આ સેન્ટર હતું. ધ સેન્ટર વોઝ અ લાર્જ રૂમ. હવે આ જો સેન્ટરનું વર્ણન છે. સેન્ટર એક વિશાળ ઓરડો હતો. ઇટ હેડ બિગ કમ્પ્યુટર્સ ઓલ રાઉન્ડ ઇટ. અને ચારે બાજુ, ઓલરાઉન્ડ એટલે ચારે બાજુ મોટા મોટા કમ્પ્યુટર્સ હતા. એન્ડ ઇન ધ સેન્ટર, અને સેન્ટરમાં મધ્ય ભાગમાં ધેર વોઝ અ જાયન્ટ કમ્પ્યુટર. જાયન્ટ એટલે રાક્ષસી કદનું અત્યંત મોટું કમ્પ્યુટર હતું. ડર્ફ લુકડ એટ ઇટ વિથ હેટ ઇન હિઝ હાર્ટ. હેટ એટલે ધિક્કાર. અને ડર્ફે આ જે જાયન્ટ કમ્પ્યુટર હતું ને એની સામે જોયું. હેટનો મતલબ થાય ધિક્કાર. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ. અરે આખરે એ સાચો હતો. ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી. અને આ છે એ ખરેખર શહેરનું બ્રેઇન છે. દેર વર સમ ટોબોર્સ ટુ. અને ન્યાય કેટલાક ટોબોર હતા. દે વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કમ્પ્યુટર. અને જે મોટું કમ્પ્યુટર હતા એની સામે ઊભા હતા. દે ડીડ નોટ સી ધ નેમ્સ. પણ એ બધા પોતપોતાના કામમાં હતા એટલે દે ડીડ નોટ સી ધ નેમ્સ. એટલે નેમ લોકોને એણે જોયા નહીં. નોટ ટીલ ઇટ વોઝ ટુ લેટ. પણ જ્યારે જોયા ને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. ડર્ફ રેન એક્રોસ ટુ ધ કમ્પ્યુટર. અને ડર્ફ છે ને દોડીને પેલું જે જાયન્ટ કમ્પ્યુટર હતું ને ત્યાં ગયો. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેલ. અને આ જાયન્ટ કમ્પ્યુટર હજી સારી રીતે કામ કરતું હતું. બટ વન પાર્ટ હેડ અ લોટ ઓફ રેડ લાઇટ્સ ફ્લેશિંગ. પણ એના એક ભાગમાં કેટલી બધી રેડ લાઇટ્સ એટલે લાલ લાઇટો છે ને ફ્લેશિંગ એટલે ચાલુ બંધ થતી હતી. અને દે શોડ એટલે એ લોકો બતાવતી હતી ધ બ્રેકડાઉન ઇન ડર્ફ્સ વર્કશોપ. અને ડર્ફના વર્કશોપમાં જે બ્રેકડાઉન થયેલો હતો ને એ બતાવતું હતું. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન. અને જાયન્ટ જે કમ્પ્યુટર હતું એ ખૂબ હોશિયાર મશીન હતું. ઇટ ઇવન હેડ અ વોઇસ. અને એને અવાજ પણ હતો. પેલું જે જાયન્ટ કમ્પ્યુટર હતું એને અવાજ પણ હતો અને બોલતું હતું. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર. ચોથા માળે બ્રેકડાઉન છે. લોસ ઓફ પાવર એટલે ઇલેક્ટ્રિસિટી જતી રહી છે, કરંટ ત્યાં આવતો નથી. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરો. ઇન્વેસ્ટિગેટનો મતલબ થાય તપાસ કરવી. પેલું જાયન્ટ કમ્પ્યુટર છે એ સૂચના આપતું હતું ભાઈ શહેરના ચોથા માળમાં છે કંઈક પ્રોબ્લેમ છે, લોચા છે, બ્રેકડાઉન થઈ ગયેલું છે, લાઇટ પણ જતી રહી છે, ઇલેક્ટ્રિસિટી પણ ફેલ થઈ ગઈ છે, ત્યાં જઈને તપાસ કરો. ડર્ફ રેન ફોરવર્ડ. ડર્ફ આગળ દોડ્યો એન્ડ પ્રેસ્ડ અ બટન. અને એક બટન દબાવ્યું. ધ કમ્પ્યુટર વોઝ નાઉ રેડી ફોર ક્વેશ્ચન્સ. અને આ કમ્પ્યુટર હવે પ્રશ્નો માટે તૈયાર હતું. અને પ્રશ્ન કેટલા છે? 1. હુ આર ધ ટોબોર્સ? યેલ એટ ઇટ. યેલ એટલે રાડ પાડવી, ત્રાડ પાડવી. હુ આર ધ ટોબોર્સ? આ ટોબોર્સ કોણ છે? હી યેલ્ડ એટલે એણે રાડ પાડી. હવે અહીંયા હું અટકું છું અને પેલો લાસ્ટ પાર્ટ આ વિડીયોનો
આગળ કરું છું. એટલે જેમ પહેલાં નાના નાના કમ્પ્યુટર્સ હતા એને પણ એક જ પ્રશ્ન પૂછવાનો હતો, હુ આર ધ ટોબોસ, અને કેમ પાગલ થઈ જતા હતા. ડર્ફે એ જ રીતે આ જે જાયન્ટ કમ્પ્યુટર હતું ને એની પાસે ઊભો રહ્યો, અને આમાં તો ટાઈપ કરવાનું કંઈ છે નહીં, કારણ કે આ તો વાતો કરતું હતું, ઇન્ટરેક્શન ચાલે છે. એટલે ત્યાં જઈને એણે એને રાડ પાડી, હુ આર ધ ટોબોસ, આ ટોબોસ કોણ છે. હવે આ રાડ પાડીને ત્યાં આજુબાજુમાં બીજા ટોબોર હતા ને એને ખબર પડી કે લે આ નેમડું અહીંયા ક્યાંથી આવી ગયું. A ટોબોર કેમ અપ બિહાઇન્ડ ડર્ફ, એક ટોબોર ડર્ફની પાછળ આવી ગયું, રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ. અને આ ડર્ફ તો ખબર છે ને, પેલા ટોબોર લોકો અત્યંત શક્તિશાળી હતા, માત્ર એક ટચ કરે ને ત્યાં ને એમ લોકો મરી જતા હતા. એટલે રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ, અને ડર્ફને એક માત્ર ટચથી જ મારી નાખવા તૈયાર હતું. બટ ધ ટોબોર વોઝ વીક, પણ આ ખબર નહીં આજે કેમ આવું થયેલું છે. આ ટોબોર છે એ ખૂબ નબળો પડી ગયેલો છે. હી હેડ લોસ્ટ સમ ઓફ હિઝ પાવર, એણે એની કેટલીક તાકાતને લોસ્ટ એટલે ગુમાવી દીધી એવું લાગે છે. બિકોઝ ઓફ ધ કમ્પ્યુટર બ્રેકડાઉન, અને આ ચોથા માળે જે કમ્પ્યુટર બ્રેકડાઉન થઈ ગયા છે એને કારણે હી કુડ નો લોંગર કિલ, હવે એ મારી નાખી શકે તેવી તાકાતવાળું નહોતું. એટલે ડર્ફને પેલો ઊભો હતો ને પેલો ટોબોર પાછળ જઈને 2-3 વખત એના પાછળથી આમ આંગળી અડાડી એવો. એટલે એને એમ કે ટોબોરને એમ કે હમણાં ડર્ફ મરી જશે, સળગી જશે, પણ એને કાંઈ થયું નહીં ડર્ફને. એટલે ડર્ફે વળી આમ પાછું વળીને જોયું કે આ કોણ આમ આંગળીથી ગોખા લીધા કરે છે. જોયું તો એક ટોબોર હતો. એટલે ડર્ફ એ ખીજમાં તો હતો. ડર્ફ કિક્ડ, એટલે જોરથી એક પાટું માર્યું અને સ્ટ્રગલ, અને બે સ્ટ્રગલ એટલે બથમ બથા બાંધ્યા, અને મેડ અ હોલ ઇન ધ ટોબોર્સ સિલ્વર યુનિફોર્મ. અને ટોબોર લોકો છે એ સિલ્વર કલરના કપડાં પહેરતા, એમાં હોલ થઈ ગયું. ટોબોર લોકો છે એ સિલ્વર યુનિફોર્મ પહેરતા, ને આપણને આવી ગયું નેમ લોકો હતા એ ગ્રે રંગનો યુનિફોર્મ પહેરતા. એટલે ટોબોર અને ડર્ફની વચ્ચે બથમ બથા લડાઈ થઈ ગઈ. ડર્ફે પાટા માર્યા, એની હારે બથમ બથા બાંધ્યો, અને જે કંઈક પંચ માર્યો તો ટોબોરની છાતીમાં જે સિલ્વર યુનિફોર્મ હતો એ છાતીના ભાગેથી એ યુનિફોર્મ તૂટી ગયો. હવે હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ, અને જે જોયું ને ડર્ફે એ પોતે માની નહોતો શકતો. જે જોયું એ માનવામાં નહોતું આવતું. કુડ નોટ બિલીવ હિઝ આઈઝ એટલે જોયું તે માનવામાં નહોતું આવતું. ધ ટોબોર્સ બોડી વોઝ નોટ લાઇક અ નેમ્સ બોડી એટ ઓલ. અને એણે જે જોયું ને તો એણે એ જોયું કે ટોબોરનું જે બોડી છે ને નેમના બોડી જેવું તો એટ ઓલ એટલે જરાય નથી, કે આ તો કંઈક જુદા પ્રકારનું છે. ડર્ફ પુટ આઉટ હિઝ હેન્ડ, ડર્ફે હાથ આગળ વધાર્યો, ઓપન ધ ડોર ઇન ધ ટોબોર્સ ચેસ્ટ, અને ટોબોરની છાતીમાં એક દરવાજો હતો એણે ખોલ્યો. તો અંદર રામ ને સીતા તો નીકળે નહીં, કારણ કે હનુમાન બાપાની છાતી તો છે નહીં. હવે આ તો રોબોટ છે, તો એની અંદર તો વાયર હતા, ધેર વર વાયર્સ ઇન સાઇડ, અંદર તો વાયર હતા. હવે ટોબોરને ખબર પડી ગઈ કે અત્યાર સુધી આપણે જે આખી માણસ જાતથી છુપાવેલું છે કે આપણે મશીન છીએ એ છતું થઈ ગયું. એટલે ટોબોર સ્ટેગર્ડ બેક એટલે લથડિયા ખાતો ખાતો પાછળ ચાલવા લાગ્યો. સ્ટેગરનો મતલબ થાય લથડિયા ખાવા. હવે કંઈ એમાં પહેલાં એ પાટું તો માર્યું જ છે ડર્ફે, એટલે ગોઠણના કંઈક મિજાગરા હશે એ ખરાબ થઈ ગયા, એટલે લથડિયા ખાતો ખાતો માંડો પાછળ જવા. ઇટ કુડન્ટ વોક, ચાલી નહોતો શકતો. ઇટ ફેલ ટુ ઇટ્સ નીઝ, એટલે ગોઠણ ભેર પડી ગયો, અને ક્રાઉલ્ડ એટલે બાંખોડિયા ભેર ચાલવા લાગ્યો. બાંખોડિયા ભેર ચાલવા લાગ્યો. નાના બાળકની જેમ એ ભાંખોડિયા ભરીને ચાલવા લાગ્યો. હવે ડર્ફને ખબર પડી ગઈ કે લાભ ભાઈ, અત્યાર સુધી આપણે આને તો સુપર પાવર, સુપર હ્યુમન કે ઈશ્વર કે આવું કંઈક સમજતા હતા આ ટોબોર લોકોને. હવે આ ટોબોર એવું કંઈ છે જ નહીં, એ છે માત્ર મશીન્સ. એટલે ડર્ફે તો રાડ પાડી. ડર્ફ ક્રાઇડ આઉટ ટુ અધર્સ, એટલે ડર્ફે તો બીજા તરફ રાડ પાડી, અને ઇટ વોઝ અ ક્રાય ઓફ વિક્ટરી, એના વિજયની ચીસ હતી. એટલે ડર્ફે રાડ પાડી. શું પાડી?
કે ભાઈઓ ધ ટોબોર્સ આર ઓનલી મશીન્સ, એટલે આ ટોબોર તો માત્ર મશીન છે. ધે આરન્ટ ગોડ્સ એટ ઓલ, આ ઈશ્વર નથી. અત્યાર સુધી આપણે આને કંઈક ઈશ્વર કે સુપર પાવર સમજતા હતા, આ એવું કંઈ છે જ નહીં. ધે આર ઓનલી મશીન્સ એન્ડ ધે કેન બી બ્રોકન, અને આ મશીન છે ને મશીનને તો તોડી નાખી શકાય. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી, અને આખા શહેરમાં આ ચીસ પહોંચી ગઈ. અને જો ચોથું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. આ પાઠ પ્રમાણે ત્રીજા વિશ્વયુદ્ધમાં ટોબોર આવ્યા હતા, બરાબર, અને ચોથું વિશ્વયુદ્ધ ચાલુ થયું. જો ભયંકર યુદ્ધ થયું. અને જોજો આ ચોથું વિશ્વયુદ્ધ કયા હથિયારથી લડાઈ રહ્યું છે, કલ્પના કરજો તમે. ક્યાં હથિયારથી લડાય છે આ ચોથું વિશ્વયુદ્ધ? અરે ભાઈ, પકડ અને ડિસમિસથી લડવાનું છે આ યુદ્ધ. ટોબરિયું સામે આવે, પકડ અને ડિસમિસથી એના દરવાજા ખોલીને બે વાયરને ભેગા કરી દો, ઢૂમ, બે વાયર ભેગા કરો, ઢૂમ ઢૂમ ઢૂમ, ધડાકા થાય, ટોબરિયા મરતા જાય. ધ નેમ સ્ટોપ ધેર વર્ક, નેમ લોકોએ બધાય પોતાના કામ અટકાવી દીધા. એન્ડ એટેક ધ ટોબોર્સ, અને ટોબોર ઉપર આક્રમણ કર્યું. એક ટોબરમાંથી એક વાયર કાઢવાનો, બીજામાંથી બીજો વાયર કાઢીને બેને કરો ભેગા, બે ટોબોર ધડામ, ફિનિશ્ડ. નાવ દેર વોઝ નો ડેન્જર ફ્રોમ ધ ટોબોર્સ, હવે ટોબોર્સ તરફથી કોઈ ખતરો જ નહોતો. દેર પાવર હેડ ગોન, અને એની તાકાતે વહી ગઈ હતી. સુન ધ સિટી બિલોંગ ટુ ધ નેમ્સ, અને આખું શહેર બિલોંગ્સ ટુ ધ નેમ, એટલે નેમ લોકોના કબજામાં આવી ગયું. અહીંયા બિલોંગ એટલે કબજામાં આવી ગયું. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી, અને આપણો આ ડર્ફ શહેરનો હીરો બની ગયો. હી વોઝ હેપી, ખુશ હતો. હિઝ પીપલ વર ફ્રી, ખુશ એટલા માટે હતો કારણ કે એના લોકો આઝાદ થઈ ગયા. તો આ ચોથું વિશ્વયુદ્ધ થોડીક વારમાં પૂરું થઈ ગયું. બટ હી સ્ટીલ નીડેડ ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન્સ, પણ હજી એને થોડાક વધારે પ્રશ્નો પૂછવા હતા. હુ વર ધ ટોબોર્સ, આ ટોબોર્સ કોણ હતા? વેર હેડ ધે કમ ફ્રોમ, ક્યાંથી આવ્યા હતા? વુડ ધે એવર કમ બેક, પાછા આવશે કે નહીં આવે? ડર્ફ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ જાયન્ટ કમ્પ્યુટર એટ ધ સેન્ટર, અને ડર્ફ આ જે જાયન્ટ કમ્પ્યુટર હતું ને સેન્ટરમાં, ત્યાં ગયો. ઇટ વોઝ રનિંગ ડાઉન નાવ, રન ડાઉન એટલે હવે સ્લો થઈ રહ્યું હતું. બટ અ ફ્યુ લાઇટ્સ વર સ્ટીલ ઓન, પણ હજી કેટલીક લાઇટ્સ ઓન એટલે ચાલુ હતી. એન્ડ સમ સાઉન્ડ્સ કેમ ફ્રોમ ઇટ, અને એમાંથી થોડોક અવાજ આવી રહ્યો હતો. ઇટ વુડ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ બિફોર ઇટ બ્રોક ડાઉન કમ્પ્લીટલી, સંપૂર્ણપણે બ્રેકડાઉન થાય એની પહેલાં થોડાક પ્રશ્નોના જવાબ એ આપી શકે તેમ હતું. ધ કમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક, આ કમ્પ્યુટરનો અવાજ નબળો હતો. એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર્સ, અને ડર્ફે હેડ ટુ લિસન એટલે સાંભળવું પડે તેમ હતું, વેરી કેરફુલી ખૂબ કાળજીપૂર્વક, ટુ ધ આન્સર્સ એટલે જવાબોને ખૂબ કાળજીથી સાંભળવા પડે તેમ હતા. અને આણે એને પ્રશ્ન પૂછ્યો કે આ રોબોટ કોણ છે, ટોબોર કોણ છે? તો પેલું જાયન્ટ કમ્પ્યુટર છે એવું બોલતું હતું, રોબોટ્સ વર મેડ બાય મેન, રોબોટ્સ માણસો દ્વારા બનાવેલા હતા. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન, રોબોટ્સે ક્યારેય માણસોને મારવા ના જોઈએ. રોબોટ્સ મસ્ટ, ધ વોઇસ ડાઈડ અવે, અવાજ જતો રહ્યો, મરી ગયો. દેર વોઝ સાયલન્સ, શાંતિ સ્થપાઈ ગઈ. એન્ડ ધેન ડર્ફ અન્ડરસ્ટુડ, અને હવે ડર્ફ સમજી ગયો, કારણ કે પહેલી વખત પેલું જાયન્ટ કમ્પ્યુટર છે એ ટોબોર નથી બોલતું, રોબોટ બોલે છે. નેમ નથી બોલતું, મેન બોલે છે. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન. હવે ડર્ફને સમજાઈ ગયું. એટલે વી આર નોટ નેમ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ, એટલે મનમાં વિચારે છે આપણે નેમ નથી, વી આર મેન, આપણે માણસો છીએ. મેન એન્ડ વિમેન, પુરુષો અને સ્ત્રીઓ. એઝ ટાઈમ પાસ, જેમ જેમ સમય પસાર થતો ગયો, ધ નેમ્સ ગોટ મિક્સ્ડ અપ, આ નામ ગોટાળાવાળા થઈ ગયા. પણ ઇટ ઇઝ ઓલ ક્લિયર નાવ, પણ હવે આ બધું સ્પષ્ટ છે. નેમ ઇઝ મેન, ટોબોર ઇઝ રોબોટ. નેમ છે એ મેન છે, અને ટોબોર છે એ રોબોટ છે. હી સ્ટૂડ એન્ડ લુકડ એટ ધ કમ્પ્યુટર, એ ઊભો રહ્યો, કમ્પ્યુટરની સામે જોયું. બિફોર ધ વોર, અને સમજી ગયો કે યુદ્ધની પહેલાં પીપલ હેડ મેડ રોબોટ
ટુ હેલ્પ ધેમ. લોકોએ પોતાને મદદ થાય એના માટે રોબોટ બનાવેલા હતા. પણ આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, રોબોટ્સ ટૂક ઓવર. રોબોટે આ બધી સત્તા ટેક ઓવર કરી લીધી, સંભાળી લીધી. પીપલ બીકેમ ધ સ્લેવ્સ ઓફ મશીન્સ. અને લોકો, સ્લેવ એટલે ગુલામ થઈ ગયા, ઓફ મશીન્સ એટલે યંત્રોના ગુલામ થઈ ગયા. આ નેમ ડર્ફને સમજાઈ ગયું. હવે ડર્ફ મનમાં પાછો બોલે છે, ધીસ મસ્ટ નેવર હેપન અગેન. આવું ફરી પાછું ક્યારેય ન થવું જોઈએ. ડર્ફ બોલ્યો, વી મસ્ટ મેક અ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધ સિટી. આ શહેરની બહાર આપણે ફરીથી એક નવું શહેરની સ્થાપના કરશું. ફ્રોમ નાઉ ઓન, અને હવે પછીથી, મશીન્સ મસ્ટ બી અવર સ્લેવ્સ. મશીન આપણા ગુલામ બનશે. અને માણસોએ મશીનના ગુલામ નથી બનવાનું, મશીનને માણસોના ગુલામ બનાવવાના છે. તો આ હતો પાઠ. એકદમ સરળ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. હવે આશા રાખું તમે આની એક્સરસાઇઝ કરી લેજો. એવરીબડી, થેન્ક યુ વેરી મચ.